સ્વરૂપે હોઈ શકે છે। તે પ્રકારે જોવા મળે છે જ્યારે સદિશ એટલે કે વેક્ટર સ્વરૂપની ઇમેજને જેથી ચોક્કસ પ્રકારનું પરિણામ મેળવી શકાય છે। ડેટાને મોટી એકત્રિત કરવામાં કરીને આવે જ્યાં સુધી તેના પર તો પ્રક્રિયા પણ તેમાં કરવામાં ન કોઈ પણ આવે ત્યાં પ્રકારનો સુધી તે ફેરફાર ખાસ થતો ઉપયોગી થતો નથી અને તે પહેલા ડેટા જેવી ઉપર જ ચોક્કસ દેખાય પ્રકારની છે। પ્રક્રિયા ઇમેજના કરવાથી વિવિધ તે ફાઇલ ઉપયોગી બને છે। સ્વરૂપ ડેટા ઉપર નીચે મુજબ પ્રક્રિયા છે। કરવાથી ફાઇલ ઇન્ફોર્મેશન એક્સટેન્શન એટલે કે અને માહિતી ફાઇલનો સ્વરૂપે પ્રકાર ફેરવાય એમાં છે। .bmp કોઈપણ બાબતનો નિર્ણય લેવામાં web.gif ડેટા એટલે ખૂબ જ ગ્રાફિકલ મહત્વનો ફાળો ઇન્ટરચેન્જ આપે છે। ફોર્મેટ જેથી અનેક સંસ્થાઓ અને .png એટલે ધંધામાં પોર્ટેબલ તે નેટવર્ક અગત્યની ગ્રાફિક બાબત ગણવામાં આવે છે। .jpg વિદ્યાર્થીઓએ અથવા વિવિધ વિષયમાં .jpeg મેળવેલા ગુણ તે જોઈન્ટ ડેટાનું ફોટોગ્રાફિક ઉદાહરણ એક્સપર્ટ દર્શાવે છે। .psd ઇન્ફોર્મેશન શબ્દનો ફોટોશોપ લેટિન ડોક્યુમેન્ટ ભાષામાં .tif ઇન્ફોર્મર ઇમેજ ફાઇલ પરથી થયો છે। આ સાથે અહીં આપણો લેસન નંબર 28 પૂર્ણ થાય સૂચના છે। આપવા માટે એવું થાય છે। ભાગને તે ડેટા પ્રોસેસિંગનું પરિણામ છે। તે પ્રક્રિયા કર્યા બાદ મળતું પરિણામ છે તે હંમેશા અર્થપૂર્ણ સ્વરૂપે હોય છે। તે સમજવામાં સરળ હોય છે। તે ક્રમબદ્ધ સ્વરૂપે હોય છે। ડેટા ઉપર પ્રક્રિયા કરીને મળતા જરૂરિયાત પરિણામને માહિતી કહે છે। એટલે આપણે ડેટા જોયું, ઇન્ફોર્મેશન જોયું, હવે માહિતી એટલે ઇન્ફોર્મેશન, બરાબર। ડેટાને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે ત્યારે તે માહિતી બને। માહિતી ચોક્કસ પ્રકારનો અર્થ અને ઉપયોગ ધરાવે છે। તે પ્રક્રિયા પામેલો ડેટા છે। તે ડેટા પ્રોસેસિંગનું પરિણામ છે। નિર્ણય લેવા માટે પાયાના એકમ એવી માહિતી આપણને ઉપયોગી બને છે। ટૂંકમાં તે નિર્ણય લેવા માટે ઉપયોગી બને છે। તે વિવિધ પ્રકારની માહિતી સાચી તેમાં સંબંધિત માહિતીના આધારે લેવામાં આવેલ નિર્ણય ઉપયોગી અને ફાયદાકારક બને છે, જ્યારે અધૂરી અને અયોગ્ય માહિતીના આધારે લેવામાં આવેલ નિર્ણય નુકસાનકારક બને। વિદ્યાર્થીના ગુણના આધારે તૈયાર કરવામાં આવતું પરિણામ એ માહિતી એટલે કે ઇન્ફોર્મેશનનું ઉદાહરણ છે। ડેટા બે પ્રકારે હોય છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ। તે કુલ ગુણને લગતા એટલે કે ગુણાત્મક પ્રકારનો ડેટા ધરાવે છે, જેને આંકડાકીય માહિતી સ્વરૂપે દર્શાવી શકાતું નથી। તે વસ્તુ કે ઓબ્જેક્ટના માત્ર ગુણધર્મોને દર્શાવે છે, જેમ કે વ્યક્તિનો રંગ। ક્વોન્ટિટેટિવ એટલે તે જથ્થા કે પરિમાણના સ્વરૂપનો ડેટા દર્શાવે છે। તે આંકડાકીય માહિતી સ્વરૂપે દર્શાવી શકાય છે, જેમ કે વ્યક્તિની ઝડપ। હવે ડેટાબેઝ એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહવામાં આવેલ ડેટા આઇટમ્સને ડેટાબેઝ કહે છે। ડેટાબેઝ એ સંબંધિત અને સુવ્યવસ્થિત હોય તે જરૂરી છે। ડેટાબેઝને ચોક્કસ નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવે છે। ડેટાબેઝના અંતર્ગત માળખાને ડેટા મોડેલ કહે છે। ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને તેને પુનઃપ્રાપ્ત કરવા માટેની રીત દર્શાવે છે। ડેટા મોડેલના ઉદાહરણમાં રિલેશનલ ડેટા મોડેલ, હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ વગેરેનો સમાવેશ થાય છે। ડેટાબેઝ એ માહિતીનો જથ્થો કે સંગ્રહ છે। તે એકબીજાની સાથે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે। ડેટાબેઝ એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં તેના પર પ્રક્રિયા કરીને પરિણામ મેળવી શકાય। ડેટાબેઝ એ ડેટા સ્ટ્રક્ચર એટલે કે બંધારણને આધાર આપે છે। ડેટાબેઝ તૈયાર કરવાનો મુખ્ય હેતુ ડેટાને ઇનપુટ કરવાનો, સંગ્રહ કરવાનો, ગોઠવવાનો અને જરૂર પડે ત્યારે તેને પાછી મેળવવાનો હોય છે। ટેલિફોન ડિરેક્ટરી એ ડેટાબેઝનું ઉદાહરણ છે, જેમાં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરેને સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે ક્રમિક સ્વરૂપમાં સંગ્રહ હોય છે। આ સાથે આપણો ડેટા અને ડેટાબેઝની આપણે સમજ મેળવી એમાં આપણે ડેટા વિશે જોયું, ઇન્ફોર્મેશન વિશે જોયું અને એ ઇન્ફોર્મેશન કયા પ્રકારની હોય છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી, અને આ ઉપરાંત આપણે ડેટાબેઝ વિશે પણ માહિતી મેળવી। પ્રોગ્રામમાં ઇમેજ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને લગતી પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતાને લગતા વિકલ્પો ધરાવતી પેનલ જોવા મળે છે। પ્રોપર્ટી પેનલમાં ઇન્સર્ટ શેપ, ટેક્સ્ટ, પેરાગ્રાફ, ગ્રાફિક, લાઇન, સ્ટાઇલ, એરો, કોર્નર સ્ટાઇલ અને પોઝિશન એન્ડ સાઇઝ પ્રકારના વિકલ્પો જોવા મળે છે। અહીં ગ્રાફિક્સ હેઠળ ચિત્ર એટલે કે ગ્રાફિક્સને લગતી વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે। તેમાં ચિત્રને બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટની અસર આપી શકાય છે। ચિત્રમાં કલરના મોડ હેઠળ ડિફોલ્ટ, ગ્રેસ્કેલ, બ્લેક ઓર વ્હાઇટ અને વોટરમાર્ક પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ છે। તેમાં ચિત્રને દ્રશ્યતા એટલે કે ચિત્રની ટ્રાન્સપરન્સીમાં ફેરફાર કરવાની સુવિધા ઉપલબ્ધ છે। ઇમેજમાં સુધારો ઓપન ઓફિસના ડ્રો પ્રકારના કોઈપણ પ્રોગ્રામમાં ઉમેરેલી ઇમેજમાં વિવિધ પ્રકારનો ફેરફાર કરવા માટે તેના પર ક્લિક કરતા તેને લગતા વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળે છે। ઓપન ઓફિસ ડ્રોમાં ઇમેજને
સુધારવા માટેના મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે. તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રાફિક ફિલ્ટર હેઠળ ઇમેજને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટેના અનેક ફિલ્ટર જોવા મળે છે. તેમાં મુખ્યત્વે ઇન્વર્ટ, સ્મૂથ, શાર્પનર, રિમૂવ નોઇઝ, પોલારાઇઝેશન, એજિંગ, પ્રેઝન્ટેશન સોફ્ટવેરના પોસ્ટરાઇઝ, સ્લાઇડને